એને એમ કે આ બાબુ ભૂલી જશે, એનો તો સવાલ જ ઊભો નથી થતો. એ ડોસી થોડી હવા આવવા દે અને રાહુલને બહાર આવવા દે. ચાલ ચાલ ચાલ. એ જો શું જો? હા શું જો? મોડે દિવસે તારા દેખાય છે ને કે પછી યમરાજની સવારી દેખાઈ ગયું બધું? આખું ખાનદાન ધ્યાનથી કાન ખોલીને સાંભળી. જો બાબુનું ઉધાર ચૂકતે નહીં કરો ને તો તમારા બધામાંથી કોઈ એકની એક્ઝિટ બાકી. બોલો કોની? આમની. સમજી ગયા બધા? હા હો હા 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 એ હા હા હું કઈ ડરતો નથી. ગયો. ગયો? અરે દીકરા તું જાગી ગયો? મારો જાગો જાગી ગયો? હા આવ બેટા બેસ. હા લે તને તકિયા આપું, લે સી જા. હા સી જા. નો અને બા જોયું બા, સરસ શરૂ થઈ ગઈ ને તમારી દિવાળી ઓલા બાબુના ઠો ફટાકડા સાથે. ઈ પણ આના બાપે. શું કરું હવે આ છોકરીનું? કઈ સમજાતું નથી મને. કહું છું બીપી ની દવા છે, એ તો લઈ લો. કિંજલ આવી જશે. નથી લેવી મારે. શું ફાયદો થશે મને કહીશ? જ્યાં સુધી કિંજલ નહીં મળે ને ત્યાં સુધી મારું બીપી નોર્મલી થાય. યાદ રાખજે. દિવાળીના દિવસે આ છોકરી હોળી પ્રગટાવતી ફરે છે. શું કરવું મારે એનું? કયું ને નથી પીવી લઈ જાઓ. જરાય નહીં, દવા તો ખાવી પડશે. અને કિંજલ આવી જશે. કરી રહી છે ને સેજલ એની દરેક બેનપણીના ઘરે ફોન. ગઈ હશે કોઈકના ઘરે. દિવાળીનો દિવસ છે. મમ્મી, એની બધી ફ્રેન્ડ્સને મેં ફોન કર્યા પણ એ કોઈના ત્યાં નથી. મમ્મી, અમે બધે જોઈ આવ્યા પણ કિંજલનો કોઈ પતો નથી. હાય હાય, તો આ છોકરી ક્યાં ગઈ હશે? કાળી ગયો છું આ છોકરીથી હું. કીધા વગર જતી રહેશે ગમે ત્યાં. શું કરું મારે આનું? કઈક કહેવા જઈએ તો બસ સોરી પપ્પા, છેલ્લો ટાઈમ, હવે નહીં. હા તે કેમ સમજાતું નથી એને કે આ દિવાળીની અમાસ્યા સૌથી ભારે કહેવાય. આટલા અનુભવ ઓછા છે આપણને. બે ઘાત ગઈ છે માથા ઉપરથી. એક્સિડન્ટ થયો, હોસ્પિટલ ગઈ, મરતા મરતા બચી છે. હજી ઝેરના પારખા એને છોડવા નથી. પપ્પા, તમે ચિંતા ના કરો. મેં રૂપેશને ઓલરેડી કિંજલને શોધવા માટે કહી દીધું છે. એને કંઈ જ નહીં થાય. એને કઈ ન થાય ને એ જ સારું છે. આ વખતે જો કિંજલને કઈ થઈ ગયું ને તો હું મારી જાતને રૂપેશ જલ્દી ફોન ઉપાડે તો સારું. નક્કી સેજલ જ ફોન હશે. હા સેજલ બોલ. શું બોલું રૂપેશ? તું બોલ. કિંજલ મળી કે નહીં? અરે કિંજલ મળી હોત તો મેં ફોન ના કર્યો હોત તને. મેં શાંતિલાલની ઓફિસની આસપાસ બધાને આટા માર્યા. નીચે સિક્યોરિટી વાળાને આસપાસની દુકાનમાં જઈને બધાને કિંજલનો ફોટો બતાવ્યો પણ બધા ના જ પાડે કે કિંજલને જોઈ જ નથી. રૂપેશ, મને બહુ ચિંતા થઈ રહી છે. પેલો માણસ ક્યાં? કોણ? સેજલ તું કયા માણસની વાત કરે છે? અરે પેલો ધાબળાવાળો માણસ. તને યાદ છે જ્યારે આપણે હોસ્પિટલમાં હતા ત્યારે મેં કહ્યું હતું તને કે મેં એક ધાબળો ઓઢેલ માણસને જોયો હતો
અને એ કિંજલની રૂમમાં જવાનું ટ્રાય કરી રહ્યો હતો. જ્યારે હું એને જોઈ ગઈ અને મેં એને પકડવાનું ટ્રાય કર્યું તો એ મને ધક્કો મારીને ભાગી ગયો. યાદ આવ્યું? અરે હા, એ તો મારા ધ્યાન બહાર જ નીકળી ગયું. સેજલ, મને પણ હવે શંકા થાય છે એના પર. ક્યાંક એવું તો નહીં હોય ને કે એ માણસે કિંજલનું અપહરણ કરી નાખ્યું હોય? બની શકે છે. મને બહુ ચિંતા થઈ રહી છે રૂપેશ. બહુ જ ખરાબ વિચારો આવી રહ્યા છે અને એ ધાબળાવાળા માણસની વાત ફક્ત તું, હું અને કિંજલ જ જાણીએ છે. ઘરમાં બીજા કોઈને નથી ખબર. પપ્પાને જો ખબર પડી જશે ને તો બહુ ગુસ્સે થઈ જશે. સેજલ, તું ચિંતા ના કર. કિંજલને કંઈ જ નહીં થાય. અરે તાપીનગરની રાણી છે. યાદ છે ને, સુશાંત વખતે પણ એને કેટલી ટફ ફાઇટ આપી હતી. હોપ તું જે કહી રહ્યો છે એમ જ થાય, પણ તોય ફોર અ સેફર સાઇડ તું પોલીસ સ્ટેશન જઈને કિંજલની મિસિંગ રિપોર્ટ લખાવી આવ ને. એ લોકો એને શોધતા થાય. અને હું જોઉં છું કે અહીં ઘરે સિચ્યુએશનને કેવી રીતે હેન્ડલ કરી શકાય એમ છે. ઠીક છે, હું હમણાં જ જાઉં છું. પણ પ્લીઝ હા, તું ચિંતા નહીં કરતી હા. અને હા, કિંજલના કોઈ પણ સમાચાર મળે કે એનો ફોન આવે તો તરત મને ઇન્ફોર્મ કરજે. ઓકે? હા રૂપેશ. બાય. પપ્પા, હું તમને કહેવાની જ હતી પણ પપ્પા, મારી વાત તો સાંભળો. એક શબ્દ સાંભળવો નથી મારે તારો. સમજાય છે તને?